ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય એવી એક શોકિંગ ઘટના આ વખતે સુરતમાં બને છે. ગુજરાતની તમામ 26 સીટ 5 લાખની લીડથી જીતવાની દાવો કરનારી ભાજપ આ વખતે ગમે એક રીતે એક અલગ જ ખેલ પાડવાના મૂડમાં છે. અને આ ખેલના ભાગરૂપે કુંભાણી કોંગ્રેસ સાથે પોતાના પક્ષ સાથે જ કળા કરી જાય છે. નિલેશ કુંભાણીને કોને આપ્યો તો આ અજબ ગજબ આઈડિયા, અને નિલેશ કુંભાણીની શું હતી દુખતી નસ, ભાજપના કયા નેતાએ કઈ જગ્યાએ અને કેવી રીતે સમગ્ર ઘટના સમગ્ર ખેલને પાર પાડ્યો અને કઈ રીતે વહીવટની પ્રોસેસ થઈ, આજના વિડીયોમાં આપણે એક એક ઘટનાને વિગતવાર જાણીશું કે કઈ રીતે આ સમગ્ર ઘટના પાર પાડી અને સુરતમાં એક બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. ગત માર્ચ મહિનાની શરૂઆતમાં સુરત લોકસભા સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીનું નામ જાહેર થાય છે. અને આ નામ જાહેર થતાની સાથે બીજેપીના જે નેતાઓ હતા એમની આંખોમાં એક અલગ જ ચમક દેખાઈ આવી રહી છે. ત્યારે તો કોઈ એને અંદાજો નહોતો કે આવનાર સમયમાં સુરત લોકસભામાં કઈ કઈ ઘટનાઓ બનવાની છે. પણ ભાજપના નેતાઓની ચમક એ દિવસે કઈ રહેતી હતી કે આ બધાના માટેના સોગઠા સેટ થઈ ગયેલા છે. નામ જાહેર થતાની સાથે જ નિલેશ કુંભાણી અન્ય ઉમેદવારોની જેમ પોતાનો ચૂંટણી પ્રચાર રંગે ચંગે ચાલુ કરી દે છે. જોકે કુંભાણી સહિત બધા લોકો જાણતા હતા કે સુરત એ તો ભાજપનો ગઢ છે. અહીંયા 2014 અને 2019 બંને વખત ભાજપ 5 લાખ કરતાં પણ વધારે લીડથી લોકસભામાં જીતી છે. અને પાટીદાર આંદોલન વખતે પણ ભાજપને અહીંયા કોઈ નુકસાન નથી થયું અને પોતાનો પ્રભાવ એવો જ જાળવી રાખે છે. એટલે કુંભાણી અને તેમના સાથીદારો, તેમના ટેકેદારોને ખબર હતી કે સુરતની આ સીટ પર હારવા માટે જ લડવાનું છે, અહીંયા જીતવાનો કોઈ પણ ચાન્સ નથી. અને આ વાત જાણનાર જે કુંભાણીના એક મિત્ર હતા, એમના બિઝનેસ પાર્ટનર પણ હતા, એમને એક ગજબનો અતરંગી આઈડિયા આવે છે. અને કુંભાણીનો આ પાર્ટનર રિયલ એસ્ટેટના કામકાજ સાથે જોડાયેલો અને આર્થિક કટોકટીનો ભયાનક સામનો કરી રહ્યો હતો. એટલે આ બંનેમાંથી બહાર નીકળવા માટે એ કુંભાણીને એક તરકીબ આપે છે. કુંભાણીના પાર્ટનરની પ્રોપર્ટી બેન્કે સીલ કરી લીધેલી હતી અને તેને રિયલ એસ્ટેટનો ધંધો પણ ખોટમાં ચાલતો હતો. તેમજ નિલેશ કુંભાણી અને તેમનો આ પાર્ટનર સુરતમાં સ્વાગત જંકશન પાસે એક નવા કોમર્શિયલ પ્રોજેક્ટની લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એટલે એમણે એ પ્રોજેક્ટ માટે પણ પૈસાની જરૂર હતી. ત્યારે બીજી તરફ ચૂંટણી પ્રચાર કરવા માટે, ચૂંટણી ખર્ચ કરવા માટે પણ એક તગડા નાણાંની જરૂર હતી. એટલે આ એમનો જે પાર્ટનર હતો એ એમને એક તક આપે છે કે આપણે આ ચૂંટણી પ્રચારનો ખર્ચ બચાવી લઈએ અને એના બદલે કોઈ બીજો ફાયદો લઈ અને આપણા આ પ્રોજેક્ટને પૂરો પાડીએ. નિલેશ કુંભાણી પણ પોતાની જે કોઠાસૂઝ હતી એનાથી હિસાબ કિતાબ માંડે છે અને આ પ્રસ્તાવને માની લેવામાં જ કુંભાણીને વધુ ફાયદો જણાય છે. એથી તે પોતાના બિઝનેસ પાર્ટનરને આ વાત પર હામી ભરી દે છે અને આગળની જે રમત છે, રાજરમતના ગોઠવણ, એના ચોકઠા નક્કી કરવા એના પાર્ટનરને હા ભરી દે છે અને એને કહે છે કે હવે આગળની પ્રોસેસ આપ ચાલુ રાખો. આ તરફ નિલેશ કુંભાણી પણ પહેલાંની જેમ પોતાનો પ્રચાર ચાલુ રાખે છે. બીજી તરફ તેના બિઝનેસ પાર્ટનર ભાજપના એક નેતાનો સંપર્ક શરૂ કરી દે છે. અને કુંભાણીના પાર્ટનર સૌ પ્રથમવાર સુરતના ભાજપના એક સ્થાનિક નેતા હતા, એ નેતાને મળી અને આ વાત કરે છે. સ્થાનિક નેતા સુરતમાં કોર્પોરેટર છે અને મહાનગરપાલિકામાં પણ એક મોટા હોદ્દા પર પોતે રહી ચૂકેલા છે. કુંભાણીના આ પાર્ટનરની વાત સાંભળતા જ સ્થાનિક નેતાની આંખ ચમકી જાય છે અને તેને પણ પળની રાહ જોયા વગર સુરતના 2 ધારાસભ્યોને આ વાત કરે છે. એમાં એક મૂળ સૌરાષ્ટ્રના પાટીદાર ધારાસભ્ય અને એક રાજ્ય સરકારમાં મંત્રી છે. વાતનો દોર ધીમે ધીમે આગળ ચાલે છે અને ધીમે ધીમે ડીલની શરતો પણ નક્કી થાય છે. કુંભાણીના પાર્ટનર, ભાજપના કોર્પોરેટર, 2 ધારાસભ્ય વચ્ચે 3 થી 4 વાર બેઠક થાય છે અને બધું ધીમે ધીમે ગોઠવાઈ જાય છે. બંને ધારાસભ્યોએ એક ટોપ લીડરને આ સમગ્ર બાબતથી વાકેફ કર્યા અને સમગ્ર ઘટના, સમગ્ર વાતને એમને સમજાવી. આ ટોપ લીડર એક ઇશારામાં બધી જ ઘટનાને, બધી જ સ્થિતિને પામી જાય છે. તેમણે બંને ધારાસભ્યોને કામ આગળ ધપાવવા સહમતિ આપી. એટલું જ નહીં, પણ નિલેશ કુંભાણી અને તેના બિઝનેસ પાર્ટનરની ભાજપના ટોપ લીડર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરાવવામાં આવી. એમાં કુંભાણીએ પોતાની જે ડીલની શરતો હતી, પોતાની જે ડિમાન્ડ હતી, એ બધીને વેરીફાઈ કરી અને એની સ્પષ્ટીકરણ પણ લઈ લીધું. આ સાથે જ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય એવી ઘટનાએ આકાર લેવાની શરૂઆત કરી. ઉપરથી ગ્રીન સિગ્નલ મળતાની સાથે જ ઓપરેશન કુંભાણીના મંડાણ ધીમે ધીમે ગુજરાતની આ સુરત લોકસભા સીટમાં મંડાણ ધીમે ધીમે શરૂ થાય છે. અને ડીલની શરતો તો નક્કી થઈ જ ગઈ હતી, પણ હવે ઓપરેશન કેમ પાર પાડવું એનો પ્લાન બનાવવાનું શરૂ થયું હતું. કુંભાણીને એ વાતનો બરોબર અંદેશો હતો કે ભાજપ તરફી ડીલ થયા બાદ
તેના પર કદાચ માછલા ધોવામાં આવી શકે અને કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ફાટી શકે, તેના વિરુદ્ધ એક જુવાળ અને એક ગુસ્સો પણ આવી શકે. આથી તેઓ સાપ પણ ન મરી જાય અને લાઠી પણ ન તૂટે, સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે એવો રસ્તો શોધવા લાગી ગયા. અને એના માટે અનેક મથામણ કરી, અનેક વકીલોને મળ્યા, કાનૂની નિષ્ણાતોને મળ્યા અને એના માટેનો એક મજબૂત સોલિડ પ્લાન ગોતી કાઢ્યો. અને આ પ્લાન કદાચ સાંભળતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓના મોઢા ખુલ્લા ને ખુલ્લા રહી જવાના હતા. નિર્ધારિત પ્લાન મુજબ બધું ચાલી રહ્યું હતું. આ તરફ કુંભાણી કંઈ જ ના બન્યું હોય એમ લોકોને અંધારામાં રાખી, પોતાના કોંગ્રેસના કાર્યકર્તાઓને અંધારામાં રાખી અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. અને 15મી એપ્રિલથી ગુજરાતમાં ઉમેદવારીના ફોર્મ ભરવાની શરૂઆત થાય, જેના 3 દિવસ બાદ 18મી એપ્રિલે કુંભાણી રંગે ચંગે કોંગ્રેસનો ખેસ પહેરે, સફેદ કુર્તો પહેરે અને એક કાફલા સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા સુરત કલેક્ટર કચેરીએ નીકળી જાય છે. આ દરમિયાન રસ્તામાં માનગઢ ચોક સાથે પોતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરે છે અને વાજતે ગાજતે પોતાનું જે ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. કદાચ આ વખતે કોંગ્રેસને જરાય અંદેશો નહોતો કે તેની સાથે દાવ થઈ ગયો છે. 18મી એપ્રિલે કુંભાણીએ ફોર્મ ભર્યું. તેના આગલા જ દિવસે ખેલ ભજવાઈ ચૂક્યો હતો. કુંભાણીએ તેના ફોર્મમાં જરૂરી તમામ 3 ટેકેદારો તરીકે પોતાના નજીકના લોકો, પોતાના સગા સંબંધીઓને રાખ્યા હતા. એમાં એક એમનો ભત્રીજો હતો, એક એમનો ખાસ મિત્ર અને એક એમનો ભાણેજ હતો. અને આ નજીક તરીકે રાખવાનું પણ એક કારણ હતું. એ પોતાના જે પ્રી પ્લાન હતો, એ પ્રી પ્લાનનો આ ભાગ હતો. નિલેશ કુંભાણી જ્યારે કલેક્ટર ઓફિસે ફોર્મ ભરવા ગયા ત્યારે તેમણે પોતાના એક પણ ટેકેદારને આ કલેક્ટર કચેરી હાજર ના રાખ્યા. જોકે એવો નિયમ પણ નથી કે ટેકેદારોને કલેક્ટર કચેરી હાજર રાખવા. પ્લાન મુજબ આગળ ટેકેદારની સહીઓ ખોટી સાબિત કરવા માટે આ એક કારસોનો ભાગ હતો, આ એક પ્લાનનો ભાગ હતો. ભવિષ્યમાં જ્યારે ખોટી સહીનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો ટેકેદાર ક્યાંય પિક્ચરમાં ના આવે એનો પણ આ પ્લાનમાં સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. ધીમે ધીમે એ દિવસે ફોર્મ ભરાઈ જાય છે અને પ્લાનનું જે બીજું સ્ટેપ હતું એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. એ મુજબ કુંભાણીના 3 ટેકેદારો ભાજપના નેતા અને વકીલ એવા કિરણ ઘોઘારી પાસે પહોંચ્યા, જ્યાં તેમણે કુંભાણીના ફોર્મમાં પોતાની સહી નથી એવું એફિડેવિટ, એવું સોગંદનામું કરી અને 3ની નોટરી સિરિયલ નંબર 49, 50 અને 51 એટલે કે 3 સાથે જઈને એક જ જગ્યાએ નોટરી કરાવી હોય એવું સ્પષ્ટ બહાર જણાઈ આવતું હતું. અગાઉથી નક્કી થયા મુજબ 1 દિવસ બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી કોંગ્રેસના કુંભાણીના ફોર્મમાં એક વાંધો ઉઠાવ્યો અને એમણે એક અરજી કરી, સુરત કલેક્ટરને એક અરજી કરી કે કોંગ્રેસના કુંભાણીના ફોર્મમાં તેના ટેકેદારોની સાઇન નથી. કોંગ્રેસની ટોચની લીડરશિપ પણ હરકતમાં આવી જાય છે અને એ વખતે તેમને જરાય અંદેશો નહોતો. એ તો અંધારામાં હતા. એમને એ પણ ખબર નહોતી કે એમનો ઘરનો ભેદી જ લંકા ભેદી ગયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કુંભાણીને કાયદાકીય મદદ આપવા પણ દોડી જાય છે. અને એ ટાઈમે કોંગ્રેસ અને આપના ગઠબંધનના કારણે ગોપાલ ઇટાલિયા પણ ઘટના સ્થળે પહોંચે છે. દરમિયાન 20મી એપ્રિલે સવારે 10 વાગે કુંભાણીના 3 ટેકેદાર અચાનક કલેક્ટર કચેરી આગળ હાજર થાય છે, પ્રગટ થાય છે. ત્યારે તેમણે અગાઉથી બનાવી રાખેલું સોગંદનામું કલેક્ટરની સમક્ષ રજૂ કરે અને બહાર આવે છે કે એમની સહીઓ આ ફોર્મમાં નથી. ખબર બહાર આવતા જ સનસનાટી મચી જાય છે. કોંગ્રેસના નેતા અને કાર્યકરો ટેકેદારોને પકડીને વાત કરે એ પહેલાં તો 3 ટેકેદારો ત્યાંથી અદશ્ય થઈ જાય છે. આ તરફ કુંભાણી નિર્દોષ હોવાનો ડોળ કરી રહ્યા છે, એવું નાટક ભજવી રહ્યા છે અને કોંગ્રેસની નેતાગીરી પણ અસમંજસમાં હતી. રિટર્નિંગ ઓફિસરે સહી બાબતે કુંભાણીને સોકોઝ નોટિસ આપી તો કુંભાણીએ 1 દિવસનો સમય માંગ્યો કે મને આ સાઈનો છે ટેકેદારોની એ સાબિત કરવા માટે 1 દિવસનો સમય આપો. જેથી ચૂંટણી અધિકારીએ 21મી એપ્રિલે સવારે 9 વાગે સુનાવણી કરવાનો આખરી નિર્ણય કર્યો અને દરમિયાન 21મી એપ્રિલના રોજ સવારે 9 વાગે સુનાવણી શરૂ થઈ. પણ એક પણ ટેકેદાર, કુંભાણીનો એક પણ ટેકેદાર ઘટના સ્થળે હાજર થયો નહીં. 11 વાગ્યા સુધી રાહ જોવામાં આવી છતાં પણ કોઈ આવ્યું નહીં. એટલે કોંગ્રેસ હજી પૂરેપૂરો ખેલ સમજી શકી નહોતી. તેમણે ટેકેદારોનું અપહરણ કરવાનો ભાજપ પર આરોપ મૂક્યો અને કોંગ્રેસના વકીલે ગુમ ટેકેદારો માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્ર રદ કરવાના વિરોધમાં 3 અરજીઓ આપી. કોંગ્રેસને ખબર નહોતી કે ટેકેદારો ગાયબ થયા નથી, પણ ટેકેદારોને ગાયબ જાતે કરવામાં આવ્યા છે. આ તરફ કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર ઓફિસને માથે લીધી. ચારે બાજુ હોબાળો કર્યો અને ધરણા પ્રદર્શન પણ કર્યા. ત્યારે બીજી બાજુ બીજા કંઈક ડોક્યુમેન્ટ ખૂટે છે એવું કહી અને કુંભાણી જિલ્લા કલેક્ટર કચેરીથી ગાયબ થઈ જાય છે. એના પછી 4 દિવસ સુધી પોતે હાજર થતા નથી અને આમ કુંભાણીનું ફોર્મ સુરત લોકસભા ક્ષેત્રમાંથી રદ કરવામાં આવે છે. એમણે ચૂંટણીમાં ભાગ લેવા દેવામાં આવતો નથી અને બીજી બાજુ
બીજેપીના સદસ્યોને, બીજેપીના જે ઉમેદવાર હતા સુરેશ દલાલ, એ સુરેશ દલાલને બિનહરીફ રીતે સુરતના સાંસદ તરીકે ચૂંટવામાં આવે છે. મિત્રો, આવી જ દિલધડક કહાનીઓ, આવી જ જે રસપ્રદ કહાનીઓને સાંભળવા રાઠોડ સ્ટોક ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.